રાજકોટ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તારીખ 30/4/2024 રોજ ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામીઓ સામે દંડની કડક કાર્યવાહી હાથ ધરાઈ. કુલ 109 આસામીઓ પાસેથી 7.96 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી ₹28,567નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અમેન્ડમેન્ટ રૂલ્સ 2021 અન્વયે તારીખ 30/4/2024 રોજ ત્રણેય ઝોન વિસ્તારના અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી દંડ વસૂલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તારીખ 30/4/2024 રોજ ત્રણેય ઝોનમાંથી કુલ 109 આસામીઓ પાસેથી 7.96 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી ₹28,567નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. અહેવાલ વિજય મકવાણા.